દાહોદમાં વિકાસના નામે ખેડૂતોના મોઢામાંથી કોળીઓ છીનવવાનો સીધો પ્રયાસ થયા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. વિકાસ સૌ કોઈને ગમે છે અને દેશની પ્રગતિ માટે કદાચ એ જરૂરી પણ છે. પરંતુ જ્યારે આ વિકાસ કોઈ ગરીબ ખેડૂતની જીવાદોરી સમાન ફળદ્રુપ જમીનનો ભોગ લેવા માંડે ત્યારે પ્રશાસનની કામગીરી પર અનેક સવાલો ઊભા થાય છે. આ ચોંકાવનારી ઘટના હવે દાહોદમાંથી સામે આવી છે, જેવા આદિવાસી ખેડૂતો આંદોલન કરવાના છે. શું સમગ્ર મામલો, તો એના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. દાહોદના થેરા ગામથી જ્યાં રેલવે પ્રોજેક્ટના નામે અચાનક જ એક સર્વે કરવામાં આવ્યો, અને આ એક એવો સર્વે જેણે આખા ગામની ઊંઘ હરામ કરી દીધી છે અને શાંતિથી ખેતી કરતા જે આદિવાસી ખેડૂતો છે તે પોતાના હકની લડાઈ માટે હવે રસ્તા પર ઉતરવા મજબૂર કરવાના છે. આ સમગ્ર પ્રકરણમાં સૌથી આશ્ચર્ય અને ગંભીર બાબત એ છે કે લોકશાહીમાં જે ખેડૂતોને આ જમીનના સાચા માલિકો માનવામાં આવે છે તેમને જ આ સર્વે અંગે સંપૂર્ણ અંધારામાં રાખવામાં આવે છે. ખેડૂતોનો આક્ષેપ એ છે કે તેમને અગાઉ કોઈ જ પણ પ્રકારની નોટિસ જે છે પાઠવવામાં નથી આવી, ન તો ગામમાં કોઈ સભા બોલાવવામાં આવી છે. તેમને જાણ કરવામાં આવી છે કે રાતોરાત અજાણ્યા લોકો અને અધિકારીઓ ગ્રામમાં પ્રવેશે છે, ખેતરોમાં માપણી શરૂ કરી દે છે અને આખરે આ સરકારી તંત્ર કેવી નીતિ છે. આ પોતાના જ ખેતરોમાં અજાણ્યા લોકોને માપણી કરતા જોઈ થેરાજ ગામના સ્થાનિક ખાતેદાર ખેડૂતોમાં હાલ ભારે રોષ જોવા મળ્યો છે અને ભયનો માહોલ પણ અત્યારે દેખાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા થેરા ગામમાં જે ગુપ્ત સર્વેની જે કામગીરી કરવામાં આવી તે નવી રેલવે લાઇન નાખવા માટે થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ખેડૂતોને વાતની વાસ્તવિકતાની ગંધ આવી ત્યારે તેમણે પણ પગ નીચેથી જમીન સરકી ગઈ. ખેડૂતોની વેદના ખૂબ જ વ્યાજબી છે અને હૃદયદ્રાવક છે, કેમ કે તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે જમીન પર હાલ રેલવેની સર્વે કરવામાં આવી રહ્યો છે તે તેમની અત્યંત ફળદ્રુપ અને મામૂલી જમીન છે. આ ખેડૂતોના કોઈ મોટા જમીનદારો નથી, તેમની પાસે પહેલેથી જ જમીનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને જે ઘણી થોડી જમીન બચેલી છે તેના પર તેઓ રાત દિવસ કાઢીને મજૂરી કરીને પોતાના પરિવારનું અને બાળકોનું ગુજરાન ચલાવે છે. હવે આ જીવાદોરી સમાન જે જમીન પર રેલવે પ્રોજેક્ટ થતા જોઈ આ ખેડૂતોના પરિવારો ક્યાં જશે? તેમનો રોજગાર કોણ છીનવશે અને તેમને કોણ આશરો આપશે? આ સવાલ અત્યારે ખૂબ જ દાહોદના આદિવાસી ખેડૂત લોકોને પૂછી રહ્યા છે. અને અહીંયા સૌથી નોંધનીય બાબત એ છે કે આ ખેડૂતોના વિકાસ કે રેલવે પ્રોજેક્ટનો જરાય વિરોધી નથી. ખેડૂત આ વસ્તુનો વિરોધ કરતો જ નથી, પરંતુ તેમની અત્યંત જે જમીન છે અને જે વ્યાજબી માંગ છે તે ખેડૂતો જણાવી રહ્યા છે. ગામના જે સીમાડા અને અન્ય જગ્યાના સરકારી પડતર જમીન પર મોટા પ્રમાણમાં આવેલી છે, તો પછી પ્રશાસન શા માટે રેલવે લાઇનનો સર્વે બિન ઉપયોગી અને પડતર જમીન પર નથી કરતું? શા માટે માત્ર ને માત્ર ખેડૂતોની લીલાછમ અને ફળદ્રુપ જમીનને નિશાન બનાવવામાં આવે છે? તેને બરબાદ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. એવા ખેડૂતોના સીધા સવાલો હવે તંત્ર સામે ઉઠ્યા છે. સૌ પહેલા નજર કરી લઈએ ખેડૂતોનું શું કહેવું છે આખા મામલે. નમસ્કાર. જે અમારા ગામમાં સર્વે થઈ છે એ રેલવેની છે, એટલે અમને ખબર નથી. એટલે ધીમે ધીમે પાછી સર્વે કરવા આવ્યા તે વખતે ખબર પડી કે અમને આ રેલવેની સર્વે થઈ છે. તો આમાં અમે વિરુદ્ધ છે ને સાઈડમાં જમીન પડેલી છે એ બાજુ રેલવે એનો એ કરો તે અમને વાંધો નથી. અહીંયા આમાં કે અમારી જમીન જાય છે ને કેનાલમાં બી આવે છે, એ બી પીઓજ બી જમીન જાય છે અને વત્તામાં ઘરો જાય છે, સ્કૂલો બી જાય છે. એટલે આટલી વિનંતી મારી છે કે અહીંયા આ થવું ન જોઈએ, સાઈડમાં જવું જોઈએ. આજે હું થેરકા ગામના ખેડૂતો અને આગેવાનોની રજૂઆતને ધ્યાને લઈ આજે હું અહીંયા આવ્યો છું. થોડાક સમય પહેલાં અહીંયા સર્વે કરવામાં આવ્યું હતું. આ મુદ્દાને લઈને ખાતરી કરવા માટે હું આજે આવ્યો છું અને પ્રાથમિક માહિતી એવી મળે છે કે રેલવેનું જે સર્વે કરવામાં આવ્યું છે ત્યારે અહીંયાના જે ખેડૂતોની એવી રજૂઆત છે કે રેલવેની જે સર્વે કરવામાં આવ્યું એ અમારી ફળદ્રુપ જમીન છે. આ ફળદ્રુપ જમીન ટાળી અને જે પડતર જમીનમાં થાય તો અમને કોઈ વાંધો નથી. ત્યારે સરકારને મારે એ જ કહેવું છે કે આદિવાસી સમાજ ખરેખર પ્રાથમિક સુવિધાથી આજે વંચિત છે. આ સુવિધાઓ એમને પ્રાપ્ત હજી સુધી થઈ નથી અને આજે એમના વિકાસને નામે આજે આ અલગ અલગ પ્રકારના આદિવાસી જમીન પાસે ઝડપી લેવાનું કામગીરી કરી છે. કોરિડોરની વાત કરીએ, એરપોર્ટની વાત કરીએ, જીઆઈડીસીની વાત કરીએ, તો કેટલીય જે જમીન જે ખેડૂતોની ફળદ્રુપ જમીન ખેડૂતોની ગ્રામસભા વાત કરીએ કે ગામના જે આગેવાનોને પૂછ્યા વગર હડપવાનું જે કામ કરે છે. આજે આ તમામ જે ખેડૂતો થેરકા ગામના છે એમને રજૂઆત હું સરકારના માધ્યમથી હું આગળ
ખેડૂતોને સાથે લઈને કલેક્ટર સુધી રજૂઆત કરીશ અને આની તપાસ પણ કરાવીશ અને છેલ્લે સુધી હું એક સામાજિક કાર્યકર તરીકે રહી અને આપની જે સમસ્યા હલ કરવા માટેનો હું પ્રયાસ કરીશ. બોલો. મારું નામ છે સુગુરભાઈ જનાભાઈ સારે. અમારે આ હકીકત જાણવી છે કે આ સર્વે રેલવેનું એવું તે દિવસે લગભગ અઠવાડિયું 15 દિવસ થયા સર્વે કરી ગયા. હકીકત એ સર્વે રેલવેનું કે છે એવું કહી ગયા, પણ આ સર્વે આ રેલવેનું અહીં નહીં થવું જોઈએ અને અમુક ઉપરના ભાગમાં જે સરકારી પડતલ છે પછી છેક મુંડા અડાથી સીધો મવડી તક લાઈન જાય છે એ બાજુ આ વળાંક મારીને લાઈન લીધી એ સીધી ડુંગર કે સરકારી પડતલ પરથી એ સીધી લાઈન ચાલુ દેખાવા મને યોગ્ય છે. એટલે કે આ વળાંક લઈને આ લાઈન સર્વે કરી છે તો સીધો ઉપરના ભાગમાં જે અમુક પડતલ છે, અમુક ખાતાવાળી બી છે અને અમુક જગ્યા વનવાળી બી આવે છે. એટલે એ ડાયરેક્ટ થઈ ઉપરના ભાગમાં લાઈન સર્વે થતી હોય તો અમને અહીં કોઈ દિક્કત નથી. અને વત્તામાં અહીં હું આ લાઈન અને અહીં હું કે આ નહેર વિભાગે સિંચાઈ જે વાવેતર ખેતીલાયક જમીન છે આ જમીન થઈ જવી જોઈએ. સ્થાનિક ખેડૂતોની આ વેદના અને વ્યાજબી રજૂઆતને વાચા આપવા હવે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા છે. દાહોદ આમ આદમી પાર્ટીના પ્રભારી અનિલ ગરાસિયાએ તાત્કાલિક થેલા ગામની મુલાકાત લીધી. રાજકીય અને સામાજિક આગેવાનોની આ મુલાકાતે ખેડૂતોમાં કદાચ એક નવી આશા જ ઉમેરી છે. અનિલ ગરાસિયાએ સીધા ગ્રાઉન્ડ પર જઈને હવે અસરગ્રસ્ત ખેડૂતો સાથે વિસ્તૃત વાતચીત કરી છે અને જમીનની વાસ્તવિકતાનો અત્યારે જે છે તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે જાતે જ ખેડૂતોના ખેતરોમાં જઈને સર્વેની કામગીરી અને જમીનની જે ફળદ્રુપતા છે તેનું નિરીક્ષણ કરીને મુલાકાત બાદ હવે તંત્રની આ તાનાશાહી અને ખેડૂત વિરોધી છે તેની સામુ હવે ઝાંખી તેમણે કાઢી છે અને ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના, જાણ કર્યા વિના તેમની જે જમીન છેનવાનો સરકારી પ્રયાસ કોઈ પણ કાળે હવે ખેડૂતો સાખી લેવામાં નથી આવવાના. અને હવે આના જ કારણે આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાવાનો હોય એવું ચોક્કસપણે લાગે છે. હવે આ સમગ્ર મામલો દિવસે ને દિવસે હવે વકરી રહ્યો છે. થેરા ગામના ખેડૂતોએ હવે પોતાના હક માટે આરપારની લડાઈ લડવાનું પણ મન બનાવી લીધું છે. સામાજિક અગ્રણીઓ અને આપ ઝાલોદની ટીમ દ્વારા તમામ ગ્રામજનોને, આસપાસના લોકોને એકજૂથ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં આ તમામ અસરગ્રસ્ત ખેડૂતો, ગ્રામજનોનો એક સાથે મળીને એક વિશાળ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચવાના છે અને ઉગ્ર રજૂઆત સાથે આવેદન પાઠવવાના છે. ખેડૂતોને સરકાર પ્રશાસન સમગ્ર માત્ર એક જ સ્પષ્ટ માંગ છે કે આ બાબતને તાત્કાલિક ગંભીરતાથી ધ્યાન લેવામાં આવે. ફળદ્રુપ જમીન પર ખેડૂતોને જાણ બહાર થયેલો ગેરકાયદેસર અને એક તરફી સર્વે છે એ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. હવે આજે ગામ જે પડતર જમીનમાંથી જે નવો સર્વે કરી જે રેલવે લાઈન તૈયાર કરવા જે પસાર જે ખેડૂતો માંગ કરી રહ્યા છે, હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે જો આ સરકાર અને તંત્ર આ વાત નહીં સાંભળે, યોગ્ય ન્યાય નહીં આપે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે એક મોટું આંદોલન છેડવાની આ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી દીધી છે. થોડા સમય પહેલા આપણે દાહોદની અંદર જ જોયું કે જે ગામમાંથી જે GIDC બનવાની છે ત્યાં પણ ખેડૂતો વિરોધ કરતા હતા. પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. એટલે કે દાહોદની અંદર અત્યારે આદિવાસી ખેડૂતો અત્યારે નારાજ સરકારથી ચાલી રહ્યા છે. હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે જે હવે આ રેલવે લાઇન જે જગ્યાથી નીકળે છે એ ખેડૂતોનું શું થાય છે. તમારો શું અભિપ્રાય છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.